આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મીટર ટેસ્ટર સિરીઝની અંદર આજે આપણે છઠ્ઠું લેક્ચર જોવા જઈ રહ્યા છીએ. મારી પાસે એક મિત્રનો કોલ આવેલો આજે, પ્રકાશભાઈ, કે મીટર ટેસ્ટર MGVCLની ટૂંક સમયમાં પરીક્ષાઓ યોજાવાની છે, તો એ પરીક્ષા રિલેટેડ માર્ગદર્શન આપવા માટે આજે ઉપસ્થિત થયો છું. પહેલાં એક પ્રશ્ન જોઈ લઈએ અને પછી શરૂઆત કરીએ. આ પ્રશ્ન છે ભાવનગર એટલે કે PGVCLની અંદર પરીક્ષા યોજાયેલી એક મિત્રએ મને મોકલેલો પેપર, એની ચર્ચા કરવાના છીએ અને ત્યારબાદ કેટલાક પ્રશ્નોત્તરીની ચર્ચા કરીશું. ક્લિપ ઓન મીટરથી શું માપી શકાય? તો કરંટ તથા વોલ્ટેજ માપી શકાય. મેગરથી ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ માપવા માટે ઉપયોગ થતો હોય છે. વોટ મીટર પાવર મેઝરમેન્ટ કરવા માટે એટલે કે ઇલેક્ટ્રિક શક્તિ માપવા માટે ઉપયોગ થતો હોય છે. એનર્જી મીટર દ્વારા વિદ્યુત વપરાશ માપી શકાય છે અને RSS મીટર દ્વારા મીટર ટેસ્ટિંગ માટે ઉપયોગી બનતો હોય છે. હવે કેટલાક પ્રશ્નોની ચર્ચા કરીએ. મીટર ટેસ્ટરની પરીક્ષામાં પૂછાય શું? તો મીટર ટેસ્ટરની એક્ઝામની અંદર મહદઅંશે મેઝરમેન્ટ ઇક્વિપમેન્ટ વિશે સવાલો પૂછાતા હોય છે. આ ઉપરાંત તેમના સ્પેસિફિકેશન પૂછાતા હોય છે. આ ઉપરાંત તેમના ટેસ્ટિંગ વિશેના સવાલો પણ પૂછાતા હોય છે. તો આપણે ધીમે ધીમે શરૂઆત કરીશું. મારી પાસે કેટલાક પેપર્સ છે પણ બરાબર દેખી શકાય એવા નથી, જે હેતુથી હું અહીંયા પ્રશ્ન તમને લખીને માર્ગદર્શન આપીશ કે કેવા પ્રશ્નો પૂછાયેલા છે ભૂતકાળમાં. લાઈક પ્રશ્ન એક મને અહીંયા સ્ક્રીન ઉપર દેખાય છે કે પાવર ફેક્ટર યુનિટી હોય તો પાવર ફેક્ટરનું એંગલ, ફેઝ એંગલ કેટલો હોય? મિત્રો, સૌપ્રથમ વાત કરી લઈએ પાવર ફેક્ટરની. પાવર ફેક્ટરને આપણે PF પણ કહેતા હોઈએ છીએ. જે પાવરની એટલે કે ઉર્જાની વ્યાખ્યાની અંદર વધારો કરતો હોય એને આપણે પાવર ફેક્ટર તરીકે ઓળખતા હોઈએ છીએ. તો પાવર ફેક્ટરની વ્યાખ્યાયિત કેવી રીતે કરવામાં આવે? તો ધારો કે કોઈ એક સર્કિટ છે, એ ટાઈમના સાપેક્ષે આગળ વધી રહ્યું હોય, કરંટ હોય કે વોલ્ટેજ હોય, એ કોઈ 0 ટાઈમથી પ્લસ ટાઈમની અંદર આગળ વધી રહ્યો છે. તો આપણે એની અંદર વોલ્ટેજનો એક ગ્રાફ દોરીએ, કારણ કે વોલ્ટેજ 230 હોય, એની સામે કરંટ એના કરતાં ઓછો હોય, એટલે એના પછી આપણે કરંટનો ગ્રાફ દોરીએ. અહીંયા મેં આ જે ગ્રાફ દોર્યો છે વોલ્ટેજનો છે અને આ છે જે ગ્રાફ એ કરંટનો છે. પાવર ફેક્ટર વિશે ફંડામેન્ટલ ખ્યાલ તમારો એકદમ ક્લિયર કરાવી દો. તો P બરાબર આપણે લખીએ VI cos phi, જ્યાં cos phi એ શું છે? પાવર ફેક્ટર છે. એટલે V અને I વચ્ચેનો ખૂણો દર્શાવે છે. હવે V અને I વચ્ચે બંને એક જ સાથે આગળ વધે છે, એટલે બંને વચ્ચેનો ખૂણો શું છે? 0. 0 ખૂણો હોવાના કારણે P બરાબર VI અને cos 0 શું થાય? 1. એટલે આન્સર મળતો હોય છે P બરાબર VI. હવે પ્યોર રેઝિસ્ટિવ સર્કિટ હોય ને તો જ મિત્રો આવું થાય. રેઝિસ્ટિવ સર્કિટ હોય તો જ આવું થાય. હવે લાઇકવાઇઝ રેઝિસ્ટિવ સર્કિટ નથી, પરંતુ આ સર્કિટ છે ઇન્ડક્ટિવ. તો ઇન્ડક્ટિવની અંદર શું થશે? ઇન્ડક્ટિવની અંદર વોલ્ટેજ પછી કરંટ આગળ વધશે. વોલ્ટેજ પછી કરંટ આગળ વધશે એટલે સર્કિટ કંઈક આવી આવશે. ઓકે, નેક્સ્ટ પેજ લઈ લઈએ આપણે, તકલીફ ના પડે. ઇન્ડક્ટિવ સર્કિટની અંદર વોલ્ટેજનું તો ડાયમેન્શન આપણે દોર્યું હતું એ રીતે જ, પણ કરંટ વોલ્ટેજ પછી સ્ટાર્ટ થશે. વોલ્ટેજ પછી સ્ટાર્ટ થશે એટલે જે આ જે અંતર રહ્યું વોલ્ટેજ અને કરંટ વચ્ચેનું જે એંગલ બન્યું, આ જે પાછળથી શરૂ થાય છે, આ તો વોલ્ટેજનું હતું, આ કરંટનો હતો અને સમયની સાપેક્ષે પણ હતો. પણ જે આ લેગ આવ્યો વોલ્ટેજથી કરંટની સાપેક્ષમાં, એને આપણે ઇન્ડક્ટિવ સર્કિટ તરીકે ઓળખતા હોઈએ છીએ. એટલે જ્યારે પાવરનું સૂત્ર લખીએ VI cos phi P બરાબર, ત્યારે cos phi ની અંદર કોઈક એંગલ લખવો પડે, જેના કારણે આપણે ઇન્ડક્ટિવ સર્કિટ તરીકે દર્શાવી શકીએ. સેમ વે આપણી જે બીજી સર્કિટ છે કેપેસિટિવ, એની અંદર પણ કંઈક આવું હોય છે. વોલ્ટેજ તો એઝ ઇટ ઇઝ, પણ કરંટ એના પહેલાં શરૂઆત થઈ ગઈ હોય છે. ઓકે, તો કરંટનું વેવફોર્મ આ બીજું છે અને વોલ્ટેજનું વેવફોર્મ આ છે.
એટલે વોલ્ટેજ પહેલાં જે કરંટ શરૂઆત થઈ ગયું છે, તો કેટલો એંગલ શરૂઆત પહેલાં થઈ ગયો છે? આટલો. તો પાવર બરાબર P બરાબર VI cos phi જ આવે, પણ આ સર્કિટને આપણે કેપેસિટિવ સર્કિટ તરીકે ઓળખતા હોઈએ છીએ. હવે આપણે જો પાવર ફેક્ટરની અંદર PFનું સૂત્ર લખવું હોય તો લખી શકાય રિયલ પાવર ભાગ્યા એપરન્ટ પાવર. રિયલ પાવર ભાગ્યા એપરન્ટ પાવર. પાવર ફેક્ટરનું સૂત્ર ઘણી બધી રીતે લખી શકાય, તો આપણે બધી રીતો લખી દઉં અહીંયા. એના પહેલાં એક ગ્રાફ પણ દોરી દઉં એટલે તમને સમજવામાં ઇઝી રહે. અહીંયા R વડે દર્શાવાય, અહીંયા Z વડે દર્શાવાય અને અહીંયા XL આવે. આ આપણો પાવર છે એકચ્યુઅલ એટલે કે સાચો પાવર, એટલે આપણે KW લખીશું. આ રિએક્ટિવ પાવર અહીંયા આપણને મળે છે એટલે kVAR લખીશું. જ્યારે અહીંયા આપણને, એટલે અહીંયા બીજા જ ગ્રાફમાં હું દર્શાવી દઉં એટલે બેમાં કન્ફ્યુઝન ના થાય. બે ગ્રાફ એક જ જેવા છે, બંને પાવર ફેક્ટરના ગ્રાફ છે. આ સેકન્ડ ગ્રાફ હું દોરી દઉં તો અહીંયા આવશે KW, અહીંયા kVAR અને અહીંયા આવશે kVA. જ્યાં kVA શું છે? એપરન્ટ પાવર છે. KW ટ્રુ એટલે કે સાચો અથવા રિયલ પાવર છે. kVA એટલે કુલ પાવર છે. જ્યારે આ kVAR આભાસી પાવર છે. એટલે કે આભાસી પાવરને આપણે રિએક્ટિવ પાવર તરીકે ઓળખતા હોઈએ છીએ. રિએક્ટિવ જે એક્ટિવ નથી એવો પાવર એટલે કે આભાસી પાવર છે. પાવર ફેક્ટરને દર્શાવવા માટે R ભાગ્યા Z લખી શકાય, અથવા તો પછી તમે એવું લખવું હોય લખી શકો KW ભાગ્યા kVA. અથવા પરીક્ષાની અંદર એવો પણ પ્રશ્ન પૂછાય કે ટ્રુ પાવર લખેલું હોય ઉપર અથવા રિયલ પાવર લખેલું હોય અને છેદની અંદર શું લખેલું હોય? એપરન્ટ પાવર અથવા ટોટલ પાવર આવું લખેલું હોઈ શકે. તો આ રીતે આપણે પાવર ફેક્ટરને ડિફાઇન કરી શકાય. મેં લગભગ પાવર ફેક્ટરના તમારા તમામ ડાઉટ્સને ક્લિયર કરવાનો પ્રયત્ન કર્યો છે. હવે પ્રશ્ન એવો પૂછવામાં આવ્યો છે અહીંયા કે પાવર ફેક્ટર યુનિટી હોય તો cos phi કેટલો હશે? તો cos phi શું હશે? પાવર ફેક્ટર યુનિટી હોય તો ફાઈનો એંગલ શું હશે? 0 ડિગ્રી હશે. એના પછીનો પ્રશ્ન જોઈએ તો પાવર ફેક્ટર વિશે જ છે. પાવર ફેક્ટર પ્રશ્ન લખી દઉં હું અહીંયા એટલે તમને થોડું. પ્રશ્ન એવો છે કે પાવર ફેક્ટર જો યુનિટી હોય તો KW કેટલા હોય? અમે તમને સૂત્ર શીખવાડ્યું કે પાવર ફેક્ટર બરાબર શું થાય? તો KW ભાગ્યા kVA. હવે આ ભાગ યુનિટી છે એટલે કે 1 છે, તો KW બરાબર શું થાય? kVA થાય. જે મિત્રોએ આ પેપર મને મોકલ્યું છે એને તો ખ્યાલ આવી જ ગયો હશે. આ ઉપરાંત પણ કેટલાક મિત્રોને આ પ્રશ્નનો જવાબ ખ્યાલ આવ્યો હશે. કેટલાક મીટર અને ઇન્સ્ટ્રુમેન્ટના ફૂલ ફોર્મ જોઈ લઈએ. તો સૌપ્રથમ ફૂલ ફોર્મ છે MRIનું. તો MRIનું ફૂલ ફોર્મ થશે મીટર રીડિંગ ઇન્સ્ટ્રુમેન્ટ. CT એટલે કરંટ ટ્રાન્સફોર્મર, PT એટલે પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર, TB એટલે ટર્મિનલ બ્લોક, TC એટલે ટર્મિનલ કવર. પછી RSS એક મીટર આવ્યું હતું હમણાં જે મીટરોને ચેક કરવા માટે ઉપયોગ થાય, તો એને રોટેટિંગ સ્ટાન્ડર્ડ સબ સ્ટાન્ડર્ડ મીટર તરીકે ઉપયોગ કહેતા હોઈએ છીએ. આ ઉપરાંત KW એટલે કિલોવોટ, kVA એટલે કિલો વોલ્ટ એમ્પિયર. ઓકે. ST એટલે હાઈ ટેન્શન, LT એટલે લો ટેન્શન, CC એટલે કરંટ કોઇલ, PC એટલે પ્રેશર કોઇલ. ઓકે. MD એટલે મેક્સિમમ ડિમાન્ડ, TV એટલે ટ્રાય વેક્ટર મીટર, MF એટલે મલ્ટીપ્લાઇંગ ફેક્ટર. ઓકે. એના પછી કેટલાક મિત્રએ મને ફૂલ ફોર્મ લખીને બધા મોકલાવ્યા છે એટલે બધા સ્ટુડન્ટને ઉપયોગ થાય એના માટે વાત કરી રહ્યો છું. MMB એટલે મેટલ મીટર બોક્સ, DO એટલે ડ્રોપ આઉટ ફ્યુઝ, DB એટલે ડિસ્ટ્રીબ્યુશન બોક્સ. તો આવા કેટલાક ફૂલ ફોર્મો પણ પરીક્ષાની અંદર મીટર ટેસ્ટની અંદર અગત્યના હોય છે અને ભૂતકાળની પરીક્ષાની અંદર પૂછાયેલા છે. બીજા કેટલાક પ્રશ્નોની ચર્ચા આપણે આવતીકાલે કરીશું. આજે લેક્ચર આપણે અહીંયા સુધી રાખીએ છીએ. જય હિન્દ.